દૂધપાક માર બાએ કર્યો ને ટોપલું આમ મૂકેલું ઠરવા દેવા, એમાં ધ્યાન રહ્યું નહીં અને કૂતરું બોટી ગયું. પછી કે મારા બાએ એવું કીધું, બેટા આ કૂતરાને હેઠું મહેમાનને ન ખવડાવે, તારા સાહેબ હરાડા છે એની હાટું લેતો હતો. અને સાહેબ તારી રાતનો ભૂપનો કૂતરાના હેઠો તો બાકીનો લોટો મને ખવડાવ્યો, અડધો તો જીકી ગયા હતા. અને છૂટા લોટાનો ઘા કર્યો ને શારે દિવાલે રમે લોટો, રૂમ આખો દૂધપાક દૂધપાક. તા તો છોકરો મળ્યો રોવા. એ કે એક તો કૂતરાનો હેઠો દૂધપાક ખવડાવવાનો પાછો રોડે છે પાછો આમાં. એ કે રડો નહીં, લોટો મારા બાપાનો હતો. કેટલું ભેગું થયું છે બોલો. અને એક વાત નક્કી છે, તમારી બોલી એ તોતડી છે બધાને ગમશે. આ કોઈ તોતડું બોલતા આપણને ગમે. આ બાળક નાનું ના હોય તોતડું બોલતું તો આખું ઘર તોતડું થઈ જાય. 80 વર્ષના દાદાના ખોળામાં એ 1.5 વર્ષનો છોકરો તોતડું બોલતો હોય, દાદા તીલી જાય તીલી જાય. તો 80 વર્ષના દાદા તોતડા થઈ જાય. બેટા એને તીલી ન કહેવાય, એને મતોલો કહેવાય, મતોલો. 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કહો તમે. પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગવું જોઈએ એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું શું તાર બાપા શું કરે? એટલે મેં તો એમ કે શું ધંધો કરે એમ. નિશાળ ગયો એટલે મેં પૂછ્યું છોકરાને, શું કરે તાર બાપા? ખેતી કરે, નોકરી કરે? આવું પૂછતો હતો. મારે કે બીજું કંઈ હેતું નહોતો મારો. પણ બાળક છે ને ભગવાનનું રૂપ છે, હોય એવું કહી દે. મેં કીધું શું કરે તાર બાપા? કે મારા બા કે એમ. એટલે આવું ક્યાં તને પૂછ્યું તું? બાળક ભગવાનનું રૂપ છે. મને આની બીક લાગે, હારો ન્યાલી સૂટું ન મૂકી દે, આપણે ઘરે કહીને આવ્યા પાછા આવીશું. અને આના વીમાય ન મળે પાછા. એક છોકરાને સાહેબે એક છોકરાને પૂછ્યું, તારા કાકા શું કરે? કે દુકાન ખોલે. કે દુકાન ખોલતા તો વેપારી હોય ને, એટલે એવું જ માને કે બહુ સરસ કહેવાય, દુકાનો ખોલે. કે હા દુકાન ખોલે. અત્યારે ક્યાં છે? કે અત્યારે જેલમાં છે. અને હું થયું કંઈક ભેળસેળમાં આવી ગયા છે એટલે રેશનિંગની દુકાન, એવું કાંઈ નથી. કે તો જેલમાં કેમ છે? તા કે ચાવીથી ન ખોલતા, કોશે કોશે ખોલતા. ઠીક એને આ ઉપાડા લે એમ. ઓલો એક ભાઈ જેલમાં ને, એટલે 5 વર્ષ થયા જેલમાં. એટલે જેલરે સ્વાભાવિક પૂછ્યું એને કે જેટલા કેદીઓ છે એને કોઈ 15 દિવસે મહિને જે મળવાની તારીખ હોય ત્યારે બધા એના પરિવારના મળવા આવે. તારે 5 વર્ષ થયા કોઈ દી કોઈ મળવા નથી આવ્યું, તારે પરિવાર નથી કરે હોય? પરિવાર વગીના થોડા હોય સાહેબ. કે તો મળવા કેમ નથી આવતું? તક મળવા કોણ આવે? બધા અહીંયા જઈ અંદર જ. આખો ઘાણી એવો હતો બોલો. એમ જેટલું એને તેટલું જ તેને, તલભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીયો મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવતી પાસે મૂળ વાત એ કરતો હતો કે એની પાસે બુદ્ધિ માગજો, કે માં અમને સારી બુદ્ધિ દે. સમાજના અમે સારા કાર્યો કરીએ, સમાજના બાળકોને અમે ભણાવીએ, સમાજમાં એવા અમારા મંડળો ઊભા કરીએ કે એ મંડળ છે એ વ્યસન મુક્તિના કાર્યો કરે. એ મંડળો છે એ સમાજના કોઈ શેવાળાનો બાળક, કોઈ, હું ઘણીવાર કહું છું સાહેબ કે કોઈ સિટીમાં તમે મોટા શહેરમાં જાઓ અને કદાચ આ દેશની કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો તમે એમ કહો કે અરે રે ચારિત્રતા વહી ગઈ. એની વ્યવસ્થા હશે. ચારિત્રતા એ કહેવાય સાહેબ કે તમારા ગામના 5 વર્ષના છોકરાને ચાની હોટલમાં નોકરીએ જવું પડે, આનાથી ચારિત્ર હિલકું બીજું ન હોઈ શકે. એ શું કામ જાય? એને શું કામ જ્યાં જવું પડે છે? આ નોંધ જેથી સમાજ લેવા મળે. આ તેંડુલકર આઉટ થાય તો આખું ભારત બે તેંડુલકર આઉટ થાય 100% ન ગમવું જોઈએ. ભારતનો કોઈ ખેલાડી એ આઉટ થાય અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારતની કોઈ પરાજિત થાય ન ગમવું જોઈએ. પણ આખા બધા હમણાં હાવ હેઠા બે, ઘણા તો ખાતા ન ક્રિકેટમાં હોપટ ગળી ગયા. હાવ આપણે કઈ જમી જાય જમે, હું આને જ્યાં કોઈને રમવું, તારો બાપ બીજું જમી ગયો છે, તું જમી લે. એટલે બીજું તો ન જ જમે. જસુભાઈ, ખેલાડી કોઈ આઉટ થાય ને જેટલી સમાજ નોંધ લે છે એટલી જ નોંધ
મારા ને તમારા હિમાળા હાચવીને બેઠેલા મારા ને તમારા મિલિટરીના યુવાનો અથવા તો પોલીસના યુવાનો એ કદાચ કોઈની ગોળીથી ઘાયલ થાય તેથી મારા દેશનો યુવાન ભૂખ્યો રહેવો જોઈએ કે આજ એક અમારો યુવાન ઘાયલ થયો. હે શક્તિ, તું એને શક્તિ દેજે. હે ભગવતી, અમારા ભાગની તું એને શક્તિ દેજે. આ જો થવા મળે. હમણાં તો આપણી બહેનોની ટીમ રમવા ગઈ ઓસ્ટ્રેલિયા, દીકરીઓની ક્રિકેટની ટીમ ચાલુ થઈ અને આપણી બહેનો ગયું ભાઈ મીંડલા બિંડલા ટોપીમાં નાખી ઓસ્ટ્રેલિયા ગયું રમવા, ટોસ ઉલાડ્યો. આપણી બહેનો ટોસ જીતી ગઈ, પેલો દાવ લીધો ને આપણી દીકરીઓ હે તમને કોઈ માતાજીનું નામ લઈને બનાવ્યું ધોકા લઈને 50 ઓવરમાં 250 રન જીકી નાખ્યા. ફળા પડે જય દશામ માં કરે. એક દીકરી તો આમાં પેલા ધૂળી લઈ પછી ફટકો મારે. ઝપટું બોલાવી લીધું, 250 રન કર્યા અને પછી ઓસ્ટ્રેલિયાની દીકરીઓ મેદાનમાં આવ્યું. હવે ભાઈ હું ખાઈ ગયું હું પી ગયું મારો રામ જાણ. 20 ઓવરમાં 200 રન ખડકી નાખ્યા. 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની દીકરીઓ. આપણે જે ઓલા ત્રિરંગા લઈને ગયા હતા ઢેણ ઢેણ એ બધા હકેલ હકેલીને બેસી ગયા, પૂરું થઈ ગયું. હવે મૂળ પસાવો રન કરવાના ને 30 ઓવર પડે. હવે હા રમ્યો હાર્યો પણ વિકેટ નો લઈ ગયો. ઓલા પંપુડા વગાડવાળા એ બધું હકેલીને બેસી જાય, પૂરું થઈ ગયું. પછી 20 ઓવર પછી લંચ નાસ્તાનો વિરામ આવ્યો. પછી આપણી દીકરીઓ નાસ્તા કરવા ગયું, પણ કોને ખબર નાસ્તા કર્યા પછી હું પી ગયું મારો રામ જાણે. એવી જે બોલિંગ કરી સાહેબ, 5 ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા. તા તો આપણે ઓલા ત્રિરંગા પાછા મળ્યા ફટાકડા ફોડવાના. એટલે બહુ કે ઓસ્ટ્રેલિયાના મોઢામાં દીકરીઓ કોળિયો લઈ લીધો. કપ જીતી અને પરત ભારત આવવા માટે હવાઈ અડ્ડે પહોંચ્યા. ન્યા પત્રકારો ગયા કેમેરા લઈ લઈ. આપણા કેપ્ટન બેન હતા, એને કીધું બહેનો એક પ્રશ્ન પૂછવા છે. કે પૂછો. કે તમે 20 ઓવરમાં ન રન અટકાવી શક્યા ન વિકેટ લઈ શક્યા, પણ લંચ પછી તમે જેવા આવ્યા મેદાનમાં તો એવું શું એવો ચમત્કાર થયો કે તમે 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની તમામ વિકેટો લઈ લીધી ને એક રન નો આપ્યો. ઓલી દીકરીને થયું જીતીને તો વી આવ્યા. હાસું કહી દે હું આપણા બાપનું જાય, હવે ક્યાં પાછું રમાડવાનું. એ કે તમે કોઈને કહેતા નહીં ભાઈ. હવે પત્રકારને એમ કહેવાય તમે કોઈને કહેતા નહીં. આપણી દીકરી ભોળ્યું બિસાડી. હા એ કે તમે કોઈને કહેતા નહીં. પત્રકાર કે નહીં કે પણ કયો તો ખરા. એ કે એમાં છે ને ભાઈ અમે નાસ્તો કરવા ગયો ને પછી અમને થમ્સઅપ ને પેપ્સીના ડબલા આપ્યા. તેમાં એકલા પેપ્સી ને થમ્સઅપ નહોતા. તમે દાંત કાઢો એવું નહોતું. હું ભારતની દીકરીઓની વાતો કરું છું, મને ભાન છે. એકલા થમ્સઅપ પેપ્સી કે નાસ્તાના પેકેજ નહોતા. તો જે દીકરીઓ બોલિંગ કરવાની હતી એને આરે એક એક ચિઠ્ઠી આપી હતી. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું, બહેનો હારી જશું. એક જ રસ્તો જીતવા માટે કે તમે જ્યારે બોલિંગ કરો છો ત્યારે તમારી સામે સ્ટમ્પ છે એ મગજમાલી કાઢી નાખો અને સાક્ષાત તમારા સાસુ ઉભા છે એ લક્ષમાં લઈને પછી બોલિંગ કરો. પછી ઘા ખાલી જાય ડોહા. છેલ્લી વિકેટ લીધી દીકરીએ તો સ્ટંપડાના ત્રણ કટકા કરી નાખ્યા કે તારી જાતની સાસુડી. આ શું લખ્યું છે ભાઈ? અરજણભાઈ પાનેરા, ઉપલ મંડપ સર્વિસ કેશોદ. આ મંડપ એના હે, ભાડું દેતા નહીં, જોકે લે જ નહીં, પણ જેટલા લે એટલા. એમાંલી પણ 5101 રૂપિયા એમના તરફથી આવ્યો છે. તાળીના ગડારથી વધાવી લો. અને ગેબી સાઉન્ડ ઉપલેટાના છે, તાળીઓથી વધાવો. ગેબી ગંભીર, ગેબી ધ્વનિ ભાઈ નથુભાઈ ગંભીર, એને તાળીઓથી વધાવો. માઇક એના છે, માઇક બહુ સારા.
આપણે જેવું બોલીએ એવું જ આપે. હા ખરેખર પ્રોગ્રામ હારા કરવા હોય ભાઈ તો હારા માઇક જોવે, લગ્ન કરવા હારી વાઇફ જોવે. પણ વાઇફમાં માઇકમાં ફેર એટલું આને સામું બોલી એકાય. આ બગડ્યું હોય તો રિપેર થાય, આને બંધ કરવાની સ્વિચ આવે, ઘણું બધું આવે, એમ નથી જવું. પણ માઇક ટૂંકમાં હારા છે અને આવીને આવી મોજ છે, આવી લહેર છે, ભગવતીની કૃપા છે. અને આજ મજા એવી છે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. એ જોનવાર કારી રત વરણવા એ ગજ ગાય ગોય ગો ઘુમિયસા આહટ ગો ઘુમિયે લોમિયા બાર વાદળ દેવાળ સોવલિયા આહટ ગો ઘુમિયે લોમિયા બાર વાદળ દેવાળ સોવલિયા મહેલાર મહેલી લાડ ગહેલી દિલ જલે ન જલે નળિયા दिल जले न जले नलिया अंधकारिया काज करे धर्म पर अब नया सर्व भरिया अजमाल न तो तण कुंवर आलन सोई तणी रत आ भरिया मन सोई तणी रत आ भरिया मन सोई तणी रत न भरिया और बनी धन गाट करे 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 ए मारू मन मोर बनी धन गाट करे
મળશે નહીં એ વહી જાતા આવે ને પાછા વળશે નહીં એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી મેળે 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 મુરલી એ હેલે ચડીને રાગ રેલે ચડી એ હેલે ચડીને રાગ રેલે ચડી મેળે 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 मोहब्बत को
પડાવત શામળા પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે ઉરે આવી મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે આ ચિત્ર જોયું છે રામસિંહભાઈ આપણે વાડીમાં બોરિંગ કરાવતા ને બોર 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 બરાબર ને ડાર ઓકે પછી બહુ પાણી આવી જાય ને બહુ એટલે બોરિંગ ને હાલવા ન દે બોરવેલ અટકી જાય એટલું બધું પાણી આવી જાય એટલે બોર ને હાલવા ન દે આજને ઘોર એટલી છે કલાકારને ગાવા નથી દેતી સાહેબ મજા આવે છે પણ આ ચિત્ર જોયું છે આજ બામણા સામે ગોકુળ યાદ આવે સાહેબ કિસકા વંચાઈ ગયું ભાઈ એકવાર હા એવું હું લઈ જાઉં તમે મને ખબર છે મારામાં મેસેજ આવી ગયો ભાઈ ખોટું નથી બોલતો મારા મેસેજ આવ્યો જ ભાઈ તો જ હું બોલ્યો વાંચ્યું નથી ને બરોબર વાંચ્યું નથી મેં કીધું ને લઈ લો મારે નથી વાંચ્યું મારા મેસેજ આવ્યો વાંચી જાઓ ફરી વાર બેન પૂનમબેન આવી નથી શક્યા એમના મોટા બાપાનું અવસાન થયું છે એટલે પણ 21,001 રૂપિયો એમના તરફથી અહીંયા આવ્યો છે તાળીઓથી આપણે એમને વધાવો હું સમયે લઈ લેતો મને આમ જ્યારે બરોબર જામો પડે ત્યારે પણ આજે જ્યારે આ ચિત્ર જોયું સાહેબ બામણા સામે ઘેડની ભૂમિ છે મેં પહેલા કીધું ને નથુભાઈ થોડુંક મને માઇક આપજો સહેજ થોડુંક આપજો અને આ બધા જે આ રમે છે આ બાળકો બધાય આ વડીલો બધાય આ છોકરા બાંધ્યા નથી રહેતા બોલો આમ જો છોકરાઓ અમે તમારી જોડે હતા ને બપોર સુધી રોતા ને ત્યારે માઇન્ડ માં દહડો દેતી તમે હું પૂન કરીને આવ્યા આ 10ની નોટોમાં આળોટો આ ભગવાનની દયા છે સાહેબ એટલે કેમ ભાઈ આજનું જે આ ચિત્ર જે છે ગોકુળ યાદ આવે વ્રજના કોઈ માણસોને જઈ અને કોઈએ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય કે કેમ કે તમે કૃષ્ણ સાથે રમેલા છો કે હા એને અરે રાસ રમ્યા હજી અમે આંખ વીંચીએ તો કૃષ્ણની રાસલીલા અમારા નજર સામે તરવા મળે ઓ તમે કૃષ્ણની વાહળી સાંભળેલી હજી અમારા કાનમાં કૃષ્ણની વાહળીના સુર હજી ગુંજે છે એટલે અમે કહીએ છીએ કે તમે આ ધરતીને લાયક નથી અમે તમને વૈકુંઠમાં લઈ જાય ત્યારે વ્રજવાસીએ કીધું હતું કે તારા વૈકુંઠને મૂક દીહવાળી તારા વૈકુંઠમાં જો મોજ હોત તારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોય અને એટલે અમારો લોક કવિ લખે છે હે મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો કીર્તિદાર ભાઈ પાસે ગૌરવવું છે એટલે મેં હું પાછળ ચડાવું કરો મારા બાપ કરો મને દાય જોઈ તને સાંભળવાનું ડોક્ટર
અને આના તો આના તાલમાં નિનાઈ સુરમાં આના માહોલમાં મુરબ્બી ભાઈ શ્રી કીર્તિદાનને વિનંતી કરું કે આવી જા મારો બાપલ્યો. હું અહીં સાઈડમાં આવી જાવી, એક માઇક ઓર દે દો અને કીર્તિદાનને વિનંતી કરો તાળીના ગગડાથી વધાવો. આ રીતે રજૂ પહેલી વાર કોઈ કલાકાર કરતો છે સાલુ તાલમાં ઇનાઈ માહોલમાં. અને વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ગઢવીને તાળીના ગગડાથી વધાવે. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.